ભરૂચ શહેર જિલ્લામાં હોળી ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે। રંગો અને પિચકારીના બજારમાં અંતિમ સમયે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। રંગોના પર્વ હોળી અને ધૂળેટીના તહેવારને ઉજવવા માટે ભરૂચ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે બજારોમાં પણ ચહલ પહલ વધી છે। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થતાં હવે બજારોમાં ગરાગી જોવા મળી રહી છે। આ વર્ષે બજારોમાં અવનવા પ્રકારની પિચકારી અને રંગોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। ગત વર્ષની સરખામણીએ રંગો અને પિચકારીના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી, ત્યારે લોકો પિચકારી અને રંગોની ખરીદી કરી રહ્યા છે। કેમિકલયુક્ત રંગોના બદલે હવે લોકો ઓર્ગેનિક રંગો તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે। અને આ વર્ષે નવી પંપમાં ઘણી બધી વેરાયટી છે અને બધી ટેન્કોમાં બી છે અને આપણી પાસે ઓર્ગેનિક ગુલાલ મળે છે, પાક્કો કલર, સ્નો સ્પ્રે, ઠંડા દરેક આઇટમ મળે છે। ગુલાલની ગુણ જોઈએ હોલસેલ રિટેલ ભાવમાં બંનેમાં આપવામાં આવે છે અને આપણી પાસે ભાવમાં પ્લસ માઇનસ થઈ શકે છે અને ડિસ્કાઉન્ટ બી આપી દઈશું। ગયા વર્ષનો ભાવ ને આ વર્ષના ભાવમાં શું ફરક? ગયા વર્ષનો ભાવ જરા હાઈ હતો, આ વર્ષે થોડું માર્કેટ એ છે એટલે આ વર્ષે થોડું ઓછું છે। ગ્રાહકીનો રિસ્પોન્સ કેવો છે? ગ્રાહકી રિસ્પોન્સ ચાલે છે, ગ્રાહકી ચાલે છે, હવે 2 દિવસ બાકી છે। આ તરફ હોળીના હુતાસણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે। ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટી પર્વને લઈ હાટડીઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે। અને જે ધાણી ચણાનો દર વર્ષે ભાવ છે એ જ ભાવ આ વર્ષે બી છે અને માહોલ ધાણી ચણાનું બી સારું છે। હોળી અહીં ગાડી અમારા સત્યના ગ્રાઉન્ડમાં પિચકારીઓ છે, જે ધૂળેટીના કલરો છે અને સંપૂર્ણ રીતે અહીં ગાડી સારી વ્યક્તિઓ અહીંયા આવે છે અને ધંધામાં સારી રીતે ચાલે છે અમારું। અને ભાવમાં અત્યારે માન્યતા એવી છે કે લોકોને કે ભાઈ ભાવ વધારે છે, પણ ભાવ કોઈ વધારો થયો નથી અને જે ભાવ ચાલે છે એ જ ભાવ બરાબર અમારે રાખેલો છે। અને સંપૂર્ણ ભરૂચ જનતાને જણાવવાનું કે આવો સજ્જનના ગ્રાઉન્ડમાં એક વખત મુલાકાત લો અને અભિપ્રાય મળે એ બદલ આભાર।